આગામી જે ગણપતિ વિસર્જનનો તહેવાર ચાલુ થઈ રહ્યો છે અને 5 તારીખે જે ઈદનું જુલુસ નીકળવાનું છે તે અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે અને ગણપતિજીના અને જુલુસના આગેવાનો સાથે આજે મિટિંગ રાખવામાં આવી હતી. શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જરૂરી સૂચનાઓ તેમને આપવામાં આવી છે. જેમ કે ગણપતિ પંડાલના આયોજકોને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે અને 5 તારીખે જે જુલુસ નીકળશે તે સમયે શું યોગ્ય પગલાં લેવાના છે તે બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. અને 5 તારીખે ગણપતિ વિસર્જનમાં શું ધ્યાન રાખવાના છે જેથી કોઈ ક્લેશ ન થાય, રૂટ શું છે એ બાબતે યોગ્ય નિર્ધારિત પગલાં જે લેવાના છે તે બાબતે લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને યોગ્ય જે સૂચનાઓ પાઠવવાની જરૂર હતી તે પાઠવવામાં આવે છે. યોગ્ય પ્રકારે બંદોબસ્ત રાખવામાં આવશે. અત્યારે ગણપતિ વિસર્જન અને ઈદને ધ્યાનમાં રાખીને SRPFની ટુકડી તો અમને મળી ગઈ છે. તેની સાથે સાથે RAF રેપિડ એક્શન ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ, CAPFનું એક બટાલિયન અને કંપની અમને ફાળવવામાં આવી છે. તેને અમે સાથે રાખીને અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. આની સાથે સાથે યોગ્ય જેટલા પણ વિસર્જનના તળાવ છે ત્યાં અમે હોમગાર્ડ, SRP અને લોકલ પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવશે. તમામ જે વિસર્જનના તળાવ બનાવવામાં આવ્યા છે, આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે, ત્યાં CCTV રાખવામાં આવ્યું છે અને યોગ્ય તરવૈયાઓ VMC દ્વારા ફાળવવામાં આવ્યા છે. ક્રેનનું પણ અમે બંદોબસ્ત કરવામાં આવે છે કે જેથી મોટી મૂર્તિને અમે સારી રીતે કોઈ પણ ડેમેજ થયા વગર એનું વિસર્જન કરાવી શકીએ. તો યોગ્ય પ્રકારનું બંદોબસ્તનું આયોજન ઝીણવટભરી ચોકસાઈ સાથે અમે કરેલું છે.